ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ. અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. અને ગયા બે સન્ડેથી આપણે સન્ડેનો વિડીયો નહોતો મૂક્યો કેમ કે હું સુરતમાં નહોતી એટલા માટે, તો સોરી. તો આજની આપણી પહેલી કમેન્ટ છે જસપાલ પંડ્યા, એવું કંઈક છે. ફર્સ્ટ કમેન્ટ છે એમની, નાઇસ. તો આપણે જે સન્ડેમાં વિડીયો મૂકતા હોય એની પહેલી કમેન્ટ લેતા હોય છીએ, તો તમારી પહેલી કમેન્ટ છે. અને આજે આપણે મૂક્યું છે મોમોસની ચટણી. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે હેમલતા સત્યેશા. માય ફર્સ્ટ ઉત્તરાયણ વોઝ ઇન ગારિયાધાર કમ્યુનિટી હેલ્થ સેન્ટર ઇન 1988 એન્ડ Kamalaben was very kind. She made mumra laddu for me. Her heart very gold. There were ભક્ત ઓફ શિરડી સાંઈ બાબા. ઓમ નમો નારાયણ હેમલતાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે લખ્યું કે તમારી પહેલી ઉત્તરાયણ ગારિયાધારમાં 1988માં તમે કઈ રીતે ઉત્તરાયણ, અને ત્યાં મમરાના લાડવા કમળાબેન બનાવતા તમારા માટે એમ. અને કમળાબેન બહુ સારા વ્યક્તિ હતા અને શિરડી સાંઈબાબાના ભક્ત હતા એમ. તો થેન્ક યુ, તમને મારા મમરાના લાડવા જોઈને તમારી જૂની સ્ટોરી યાદ આવી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. જય સાંઈરામ. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે મીનાબેન. તુવેરના લીલવા અને ઢોકળીનું શાક આપણે બનાવ્યું હતું, એમાં કમેન્ટ કરી છે. વેરી ગુડ અરુણાબેન. આઈ એમ ફ્રોમ કેનેડા. માય નેમ ઇઝ મીના. આઈ એમ ફોલોવિંગ યોર રેસીપી. વેરી વેરી ગુડ રેસીપી એમ. ઓમ નમો નારાયણ મીનાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે આપણે જે તુવેરના લીલવા અને ઢોકળીનું શાક બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે, અને તમને ગમ્યું એ જાણી ઘણો આનંદ થયો. અને તમે કીધું કે તમે મારી રેસીપી ફોલો કરો છો, તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે અને હું આશા કરું છું કે આગળ પણ ગમશે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે એમાં નામ નથી લખેલું, ખાલી યુઝર આઈડી જ છે. અને ખાંડવી આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે વેરી નાઇસ વિથ પરફેક્ટ મેજરમેન્ટ એમ. ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમારું આમાં નામ નથી, જો તમારું નામ હોત તો હું એમાં બોલી શકત એમ. અને તમે આપણે જે ખાંડવી બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે, અને તમને ખાંડવીની રેસીપી ગમી અને તમે કીધું કે પરફેક્ટ મેજરમેન્ટ એમ. તો ખાંડવીમાં તમે પરફેક્ટ મેજરમેન્ટથી બધી વસ્તુ લ્યો એટલે સરસ બનશે જ એમ, કોઈ દી ફેલ નહીં થાય. તો થેન્ક યુ, તમને ખાંડવીની રેસીપી ગમી એમ. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રૂપેશ વેદાંત. જે દૂધીનો હલવો આપણે બનાવ્યો હતો એમાં કમેન્ટ કરેલી છે કે બહુ જ સરસ તરીકો, ધન્યવાદ એમ. ઓમ નમો નારાયણ રૂપેશ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે દૂધીનો હલવો બનાવ્યો હતો એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને એની રેસીપી ગમી એ જાણી ઘણો આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આજે થોડુંક વાંચવામાં પ્રોબ્લેમ આવે તો સોરી, કેમ કે ચશ્મા ભૂલાઈ ગયા છે, એટલે થોડુંક ઝીણો અક્ષર હોય ને તો વાંચવામાં વાંધો આવે એમ, તો વાંચવી લેજો એમ. તો આગળની આપણી કમેન્ટ છે, આમાં યુઝર નેમ જ ખાલી છે. અને મસાલા ઓટ્સ આપણે બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે કે તમે સરસ રીતે બધું સમજાવો છો અને તમારો કોઈ જ શો ઓફ નથી અને બહુ જ સિમ્પલ અને સારું નેચર છે એમ. ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. એમાં તમારું નામ નથી. અને મસાલા ઓટ્સ આપણે બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે બહુ સરસ બધું સમજાવો છો એમ. તો થેન્ક યુ, તમને મારી સમજાવવાની રીત ગમી. અને તમે આગળ કીધું છે કે તમારું નેચર બહુ સરસ છે અને સિમ્પલ, અને તમારો કોઈ શો ઓફ નથી એમ. તો હું જે રીતે રહું છું ઘરમાં એ જ રીતે હું આ રીતે રહું છું એમ. વિડીયોમાં શૂટિંગમાં ગમે ત્યાં કોઈ વધારે ઓલું, મને સિમ્પલ રીતે જ ગમે એમ. એક સાડીનો શોખ છે બસ, બીજું કાંઈ તમને વધારે પડતું એ નહીં જોવા મળે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રજવાડી ઢોકળીનું શાક આપણે બનાવ્યું હતું એમાં શ્રદ્ધાબેનની, શ્રદ્ધા પટેલ. માસી બહુ જ સરસ રીતે બનાવ્યું છે અને મેં પણ આજે મારા ઘરે આ જ રીતથી બનાવ્યું અને એનો ટેસ્ટ બહુ જ સરસ છે. થેન્ક યુ. ઓમ નમો નારાયણ શ્રદ્ધાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે રજવાડી ઢોકળીનું શાક બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે તમે એ જોઈને બનાવ્યું અને સરસ બન્યું એમ.
તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે અને તમે જોઈને બનાવો છો એમ. તો હું આશા કરું છું કે આગળ પણ તમને મારી રેસીપી ગમશે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે તરલા પંડ્યા. વાહ, સરસ પૂરણપૂરી બનાવી. હવે સક્કરિયાની ફરાળી વેડમી પણ બનાવજો બેન, અને બટેટાની પણ ફરાળી વેડમી બનાવજો બેન એમ. ઓમ નમો નારાયણ તરલાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સક્કરિયાની પૂરણપૂરી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે, અને તમે કીધું કે ફરાળી વેડમી પણ બનાવજો, બટેટાની ને સક્કરિયાની. તો આપણે આગળ ચોક્કસ બનાવશું ફરાળનું. ફરાળની ઘણી બધી રેસીપી આપણે મૂકી છે, તો આગળ એ પણ બનાવશું આપણે, સક્કરિયાની વેડમી અને બટેટાની વેડમી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે દેવલ ગાંધવી. સિંગદાણાની ચીક્કી આપણે બનાવી હતી, એમાં કમેન્ટ કરેલી છે કે મેં પણ આ રેસીપી ટ્રાય કરી અને બહુ મસ્ત થઈ એમ. તો ઓમ નમો નારાયણ દેવલ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને સિંગદાણાની ચીક્કી તમે કીધું કે તમે જોઈને બનાવી અને સરસ બની એમ. તો આ ઉત્તરાયણ ગઈ તો ઘણા બધાએ કમેન્ટ એ રીતે કરી કે અમે આ સિંગદાણાની ચીક્કી, ઘણી બધી ચીક્કી આપણે મૂકી છે, મમરાના લાડવાને બધા એટલા બધા જોઈને બનાવ્યું કે એટલા બધા એ ટાઈમે એમાં વ્યૂ આવતા હતા એમ. મમરાના લાડવા ચીક્કી, તલની, સિંગદાણાની ઘણી બધી ચીક્કી આપણે બનાવીશ. તો તમે જોઈને બનાવીને તમને ગમ્યું એ જાણી ઘણો આનંદ થયો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે નેહા મહેતા. દાલ પકવાન આપણે બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલી છે કે આંટી દાલ પકવાન નહીં, સોરી, દાલ પાલક. આ ચશ્માનું હોય, ચશ્મા નથી એટલે થોડુંક કન્ફ્યુઝન થઈ ગયું, દાલ પકવાન ને દાલ પાલક. કે આંટી દાલ પાલકની રેસીપી જોઈ અને બહુ મસ્ત છે, અને અમે ટ્રાય કરી અને સારી બની. મારી મમ્મી તમારા બધા જ વિડીયો જોઈને જોતી હોય છે. થેન્ક યુ સો મચ. ઓમ નમો નારાયણ નેહા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આ દાલ પાલકની રેસીપી તમને ગમી એ જાણી ઘણો આનંદ થયો, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમારા મમ્મી મારા બધા વિડીયો જોવે છે અને એને ગમે છે, તો એમને પણ મારા તરફથી થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે સુરતની આપણે જે પ્રખ્યાત લીલવાની કચોરી બનાવી હતી, એમાં કમેન્ટ કરેલી છે. તો આમાં નામ છે પ્રહલાદભાઈ. ઘણી જ સારી અને સુંદર રીત છે બેન, તમે જૂના સમયના છો જેથી આ બધું પદ્ધતિસરનું રસોડું બનાવો છો. બાકી આજની 18-30 વર્ષથી મોટાભાગની લેડીઝ તો રેકડી ઉપરથી પેટ ભરવા ટેવાયેલી છે, રસોઈથી દૂર ભાગતા હોય છે. ઓમ નમો નારાયણ, ભગવાન સૌનું ભલું કરે એમ. ઓમ નમો નારાયણ પ્રહલાદભાઈ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે આ જૂના સમયના અને પદ્ધતિસર બનાવો છો એમ. તો હું પહેલેથી જ ઘરે બધી વસ્તુ ઘરે જ બનાવું છું એ રીતે. લગભગ બહારનું ઓછું આપણે લેતા હોય છીએ એમ. અને અત્યારની છોકરીઓમાં શું છે કે ટાઈમની થોડીક મારામારી હોય, એ લોકોને ભણતા હોય, કોઈ જોબ કરતા હોય, તો એ લોકોને એટલો બધો ટાઈમ ન મળે બનાવવાનો એમ. છોકરાઓ નાના હોય, અને પહેલાં શું છે કે સંયુક્ત ફેમિલીમાં રહેતા, એટલે એ રીતનો ટાઈમ તમને મળતો હતો કે છોકરા સાચવવાવાળા હોય. અત્યારે તો છોકરીઓને પોતે જ બધું કરવું પડતું હોય, એટલે એમની થોડી ઘણી મજબૂરી તો આપણે સમજવી પડે. અને બાકી જેને બનાવવાનો શોખ છે એ લોકો તો બનાવે જ છે. જોઈને ઘણા બધા મારા આમાં વ્યૂઅર્સ છે, ફોલોવર છે, એ બધા છોકરીઓ જ છે ઘણી બધી. અને એ લોકો એમ કહે છે કે અમે જોઈને બનાવીએ છીએ એમ. તો એકાબીજાને શું કે સમજવું પડે, આપણું એમને સમજવું પડે, એને આપણું સમજવું પડે, તો જ હાલે. નકર એમ કે ને કમ્યુનિકેશન ગેપ પડી જાય એમ. એટલે એ ન પડવા દેવું જોઈએ. આપણે દીકરી હોય કે વહુ હોય, કોઈ પણ હોય એમ, તો ટાઈમનું બધાને એ રીતે સેટ થતું હોય, એ રીતે એ લોકો કરતા હોય ને આપણે એ રીતે કરતા હોય. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમ કે આપણામાં 10 થી 11 કમેન્ટ જ લેતા હોય છે. તો આ રીતે કમેન્ટ કરતા રહેજો, તમારું નામ ચોક્કસ આવશે એમ. કાલે આપણે અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનું બહુ મોટો ઉત્સવ છે. અને અત્યારે આપણે ભારતમાં ઘરે ઘરે બધાય જય શ્રી રામના એટલા બધા આપણે ઝંડા લહેરાવ્યા છે. અને આખું ઇન્ડિયા એમ લાગે કે એક થઈ ગયું છે. જય શ્રી રામ, જય શ્રી રામ. એટલા બધા વોટ્સઅપમાં સ્ટેટસ ગમે ત્યાં તમે જુઓ તો એટલો માણસને આનંદ ને ઉત્સાહ છે. કેમ કે ઘણા વર્ષો પછી
શ્રીરામ અયોધ્યા પાછા આવે છે એમ 500 વર્ષ પછી. 500 વર્ષ જેવું થઈ ગયું એમ. તો એટલો બધો આનંદનો વાતાવરણ છે આપણે ઇન્ડિયામાં. તો બધાયને એની હાર્દિક શુભકામના. ઓમ નમો નારાયણ. જય શ્રી રામ.